નમસ્કાર મિત્રો, પાણીમાં ડેરી ફાર્મમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે। હવે પાર્લર લગાવીને લગભગ આજ 4 મહિના જેવું 4 મહિના કરતા વધારે થયા છે અને મનીષભાઈ અહીં આવ્યા છે વિઝિટ માટે। ત્યારે લાઈવ મિલ્કિંગ ચાલુ હતું એટલા માટે તો પાર્લર વિશે વધુ માહિતી મનીષભાઈ થોડી આપશે આપને। નમસ્કાર ખેડૂત મિત્રો, તમારે એક વાત એવી કહેવાની કે આજે આ બંને જણા ભાવાભા માનીમા એમના આશીર્વાદથી આપણે માનીમામાં પહેલો પ્રયોગ એવો કર્યો હતો કે ભેંસોને મારે પાર્લરમાં મિલ્કિંગ કરાવું। મહેસાણી ભેંસોમાં કોઈએ સાહસ કર્યું નહોતું। આ બંને વડીલોના આશીર્વાદથી અને વિપુલભાઈ અને મહેન્દ્રભાઈ એમના ભાઈ એ બંને મને એવું કીધું કે અમે તૈયાર છીએ મનીષભાઈ, તમે અમારા ત્યાં પ્રયોગ કરો। તો ઓલ ઇન્ડિયા લેવલે આટલા મોટા લેવલ પર જો ભેંસો પાર્લરમાં મિલ્કિંગ થતી હોય તો એવું ગુજરાતનું કસરા, બનાસકાંઠા જિલ્લાનું કસરા ગામ કે જેમાં અમે પ્રયોગ કર્યો છે। આ બધું જ સેટઅપ મેં મારી રીતે ડિઝાઇનથી કર્યું છે। પાછળ તળાવ પણ બનાવ્યું છે, શેડ પણ બનાવ્યો છે અને ખુલ્લા વાડામાં રાખીએ છીએ। અને એમને કેવી રીતે ફાયદો થશે તમે આગળ જોયા જશો। સાથે સાથે મારે એ પણ કહેવાનું કે સૌથી વધારે બનાસકાંઠામાં જો દૂધ ઉત્પાદન થતું હોય તો અમારા વિઝનરી ચેરમેન સાહેબ શંકરભાઈ, જેમની બહુ દીર્ઘદ્રષ્ટિથી આજે એમને બહુ સપોર્ટ મળ્યો છે અને એના કારણે એમને આવડું મોટું ફાર્મ બનાવ્યું છે। અમારા ચેરમેન એવા છે કે જે બ્રીડિંગમાં, ફીડિંગમાં, ડિસીઝમાં એટલા ઊંડા ઉતરે છે અને ટેકનોલોજી માટે એમની બહુ દીર્ઘદ્રષ્ટિ છે। એટલે બનાસકાંઠામાં આજે જો બનાસ ડેરીમાં દૂધનો વધારો થયો હોય તો એ શંકરભાઈ સાહેબની જ દેન છે। તમે વિપુલભાઈ બી મારી જોડે છે તો વિપુલભાઈ બી બે શબ્દ કહેશે કે વાનસુનનું આ મિલ્કિંગ મશીન જે અમે ફિટ કર્યું છે મનીષ ડેરી ફાર્મ સોલ્યુશન પાલનપુર થ્રુ, તો એમાં એમને કેવું રહ્યું? આ છેલ્લા 1 મહિનાથી ચાલુ છે, કેવો ફાયદો થયો? મનીષભાઈ, અમે લગભગ આજથી 3 વર્ષ પહેલા ચેરમેન સાહેબને મળ્યા હતા અને સાહેબે એવું કીધું કે ડેરી ફાર્મ તો બનાસકાંઠા જિલ્લાની અંદર ઘણા બધા છે, પણ તમે કંઈક એવું નવું કરો કે પશુપાલક એની અંદરથી કંઈક શીખે અને નવું કંઈક જાણે અને ધીમે ધીમે પશુપાલનમાં આગળ વધે। એટલે અમે અહીં કાઉ અને બફેલો બંને એક સાથે મિલ્કિંગ થાય અને એક જ જગ્યા ઉપર મિલ્કિંગ થાય અને એક જ જગ્યા ઉપર દૂધ કલેક્શન થાય એવું પાર્લર અમે વિચાર્યું અને આપને અમને રજૂઆત કરીને એ પ્રમાણે તમે ડિઝાઇન મેનેજમેન્ટ કરી અને અહીં પાર્લર આપ્યું છે। વાનસુન કંપનીનો પાર્લર લગભગ અહીં 3 મહિના ઉપર થઈ ગયું લગાએ, તો હજુ સુધી કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી અને મિલ્કિંગની અંદર પણ બહુ સારું રહે છે। હવે અમુક મિત્રો પશુપાલકોની એવી કોમેન્ટ હોય છે કે ફેટની અંદર કોઈ સમસ્યા રહે છે, મિલ્કિંગની અંદર કોઈ સમસ્યા રહે છે, લોંગ સમય મશીન લગાવેલું રાખો તો લોહી આવવાનો કોઈ પ્રશ્ન રહે તો બિલકુલ કોઈ આવો પ્રશ્ન થતા નથી। ફેટ પણ સુધર્યો છે, દૂધ પણ વધ્યું છે અને જે અડરની અને બાવલાની જે સમસ્યા હતી એ પણ કઈ હજુ સુધી નથી અને દોવાની અંદર બહુ મજા આવે છે, સમય બહુ બચે છે। માણસનો પણ અહીં અમે લગભગ પહેલા 9 માણસ અહીં મિલ્કિંગમાં કામ કરતા હતા, અત્યારે 4 માણસ કામ કરે છે। એટલે લેબરની દ્રષ્ટિએ પણ અમને બહુ બધો ફાયદો થયો છે। તો ખેડૂત મિત્રોને હું એટલું કહેવા માંગુ છું કે બનાસકાંઠા જિલ્લાને આવા ચેરમેન મળ્યા હોય અને ખેડૂત પુત્ર છે અને બહુ દીર્ઘદ્રષ્ટિ છે અમની કે પશુપાલકો દિવસે ને દિવસે કઈ રીતના આગળ વધે, કઈ રીતના ઝડપથી પશુપાલકો દૂધનું કલેક્શન કરે, ઓછા પશુએ વધુ કઈ રીતનું દૂધ થાય અને ઓછા માણસે કઈ રીતના વધુ દૂધ લે। એટલે આ રીતનું સાહેબ પણ વિચારી રહ્યા છે અને એ તરફ અમે આગળ વધ્યા અને આખું ડેરી ફાર્મ ને એ રીતનું સેટઅપ કર્યું છે। લગભગ નાના મોટા મારી જોડે 400 પશુઓ હશે, એક પણ પશુને એવું સાંકળ લગાવતો નથી। ઓનલી ફોર મિલ્કિંગના સમયે 15 થી 20 મિનિટ એ સાંકળ લાગે છે, બાકી 24 કલાક પશુ અહીં ખુલ્લા રહે છે। ઓકે મિત્રો, આભાર। ખેડૂત મિત્રો, મારે બીજું એ કહેવાનું કે ગુજરાત અને આખા ભારતમાં કોઈને પણ આવું ભેંસનું પાર્લર બનાવવું હોય, આ વિશે માહિતી જોઈતી હોય, વેન્સન અને મનીષ ડેરી ફાર્મ સોલ્યુશન અને તમારો હું મનીષ આ તમારી સાથે છું। કોઈ પણ તકલીફ હોય, કોઈ પણ માહિતી લેવી હોય તો પાલનપુર મારી ઓફિસ છે અને મારો મોબાઈલ નંબર છે 9429121666। ગમે ત્યારે મારો કોન્ટેક્ટ કરી અને તમે આની સીધે માહિતી લઈ શકો છો। આભાર। જય ભારત। સાથે વિનુ। જય ભારત।